बोलो सद्गुरुदेव की जय। उगमेश्वर साहेब की जय। सोनल मात की जय। भागवत भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। गिरनारी महाराज की जय। ओम नमो पार्वती पते हर हर महादेव हर। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरा गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। मत्स्यकूर्मवराह च नारसिंह च वामनम् राम 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 कृष्ण बोधकल्की नमाम्यहम् बोधकल्की नमाम्यहम्। वन्दे देव उमापति सुरगुरु वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशुनापतिं वन्दे सूर्यशशाङ्कवहिननयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनार्शयं च वरदं वन्दे शिवशङ्करं वन्दे शिवशङ्करम्। करारविन्दे पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् करारविन्दे पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य शयानं बालमुकुन्दं मनसा स्मरामि करारविन्दे पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम्
દામોદર માધવેતી ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મળિત્વા પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્ય ગોવિંદ દામોદર માધવેતી શ્રી કૃષ્ણ રાધા વર ગોકલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ જીવો પીબ સ્વામૃતને તદેવ ગોવિંદ દામોદર માધવેતી करारविन्दे पदारविन्द मुखारविन्द विनिवेशयन्तं करारविन्दे पदारविन्द मुखारविन्दे विनिवेशयन्तम् સમગ્ર પૃથ્વીમાં સર્વશ્રેષ્ઠ એવો આપણો ભારત દેશ, એ ભારત દેશમાં અનેક પવિત્ર જગ્યાઓ છે. જોકે ભારત દેશ જ પવિત્ર છે. નરસિંહ મહેતાના ભજનમાં ગાયું ને કે ભરતખંડમાં જન્મી જેને હરિગુણ ગાયા, ધન્ય ધન્ય એના માત પિતાને સફળ કરી લીધી કાયા. એમાં પણ ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર અનેક સંતો થયા, અનેક સિદ્ધો થયા, અનેક ઋષિઓ થયા. આ પરંપરામાં આપણે જોઈએ તો લગભગ 2-5 કિલોમીટરમાં મંદિર હશે કે નહીં હોય? 2-5 કિલોમીટરમાં મંદિર હશે. એનો ભાવાર્થ એવો થયો કે આપણા જે કોઈ પૂર્વજો છે એ બધા ભક્તિભાવ વાળા હશે. તો આ જુનાગઢમાં જ્યાં સિદ્ધોની ભૂમિ કહેવાય, જ્યાં તપસ્યાની ભૂમિ કહેવાય, જ્યાં ભગવાન ભોળાનાથની ભૂમિ કહેવાય, અહીંયા એક કુદરતી તમે જુઓ એક ઉર્જા છે. એ ઉર્જા એવી છે કે તમને આપમેળે તમને કાંઈક ભક્તિ કરવાનો ભાવ જાગૃત થાય, મજા આવે. આપણે બીજી કાંઈ ખબર પડે તો નહીં, પણ એમ તો ખબર પડે કે મજા આવે, મજા આવે. આમ તો મારે લગભગ બપોરે સુવાની થોડીક ટેવ છે, બપોરે થોડી વાર જમીને આરામ કરવાનું જોઈએ. પણ હું અહીંયા જેટલી વાર આવ્યો છું ને ત્યારે બપોરે મને અહીંયા ઊંઘ નથી આવતી. એનું કારણ એ છે, ઊંઘ ન આવવાનું કારણ એ છે કે મજા આવે. મજા આવે એટલે ઊંઘ ન આવે. પ્રકૃતિ છે, સૌંદર્ય છે, એની સાથે સાથે કાંઈક ભક્તિનું પ્રમાણે છે. તો આવી ભૂમિ ઉપર જ્યારે આપણે ભગવાનના ગુણ ગાઈએ છીએ,
ત્યારે આપ સર્વ શ્રોતાજનો, પ્રેમીજનો, ભક્તજનો, સત્સંગી ભાઈઓ બહેનો, બાળગોપાળો, જુનાગઢ ઉગમ સત્સંગ મંડળ, બીજા પણ જે કોઈ બહારથી આવ્યા છે એ બધાને સાજિંદા, માઇક સેટ વાળા, આ વિડીયો શૂટિંગ વાળા, બીજા જે અત્યારે સેવા કરી રહ્યા છે, જે રસોઈ બનાવી રહ્યા છે, એ દરેકને અહીંયા વ્યાસપીઠ ઉપરથી પ્રણામ છે, જય ગુરુદેવ છે. કાલે આપણે શ્રીમદ ભાગવત કથાનું મહાત્મ જોયું. હવે આપણે આજે પ્રથમ દિવસ એટલે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરીએ છીએ. એ કથા આપણે સમય અનુસાર જ ચાલુ કરવાની છે, પણ આજે થોડુંક આડાઅવડું થયું છે એટલે આજે હાંકી દીધું છે, વાંધો નહીં. પણ હવે કાલથી 7:30 વાગે ને તો અહીંયા 7:30 વાગે આપણે કથા ચાલુ થઈ જશે, એટલે બધા શ્રોતાજનોએ આની એક કાળજી રાખવી. તો આપણે કાલે માતમમાં જોયું કે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય જે નારદજીના મનને મૂંઝવતો જે પ્રશ્ન હતો, એ પ્રશ્ન સનકાદિક મુનિએ એ પ્રશ્નનો જવાબ આપી બધામાં સર્વશ્રેષ્ઠ એવા શ્રીમદ ભાગવત કથા બધામાં શ્રેષ્ઠ છે અને ધંધોકારી જેવાને પણ મુક્તિ આપનારું છે. જે પ્રેત છે, જે કુકર્મી છે, જે પાપી છે, એને પણ મુક્ત કરાવનારું જો કોઈ સાધન હોય તો એ શ્રીમદ ભાગવત કથા છે. જ્યારે ગોકર્ણજી ધંધુકારી માટે જ્યારે કથા કરવા બેઠા ત્યારે સ્વર્ગમાંથી દેવતાઓ વિમાન લઈને આવ્યા છે. જ્યારે એ વિમાન લઈને આવ્યા ત્યારે આશ્ચર્ય એ થયું કે કથા તો ઘણા સાંભળતા હતા, તો કેવળ ધંધુકારી માટે જ શા માટે વિમાન આવ્યું? અહીં આપણે બધા કથા સાંભળતા હોય અને જો કદાચ દેવતાઓ વિમાન લઈને આવે લગભગ આમાં કોઈ બેહે એમ નથી, પણ કોઈને આશ્ચર્ય ન થાય કે આ બધા માટે ન આવ્યું ને કેમ એક માટે જ આવ્યું? કારણ કે અત્યારે લગભગ જાય એવું લાગતું નથી. ત્યારે ગોકર્ણજીને પણ આશ્ચર્ય થયું કે ધંધુકારી એક માટે જ શા માટે? ત્યારે એમ કહેવાય છે કે દેવતાઓએ એવું કીધું કે જે પ્રમાણે શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, એ આ પ્રેતે જેટલું મનન કર્યું છે, જેટલા ભાવથી આનું શ્રવણ કર્યું છે, એટલા ભાવથી બીજા કોઈએ કર્યું નથી. કહેવાનો ભાવાર્થ કે આ કથા જેટલા ભાવથી શ્રવણ કરવામાં આવે એટલો લાભ થાય છે. સાંભળવા ખાતર પણ સાંભળતા હોય. હવે તમે શ્રવણ કરો છો, સાંભળો છો, તો સૌથી પહેલા તો એક વાત એ છે કે વ્યાસપીઠ ઉપરથી કોઈ પણ તમને કથા શ્રવણ કરાવી રહ્યા છે, એમની અંદર સહેજે આપને ભાવ હોવો જોઈએ. એમાં જો ભાવ હોય, પ્રેમ હોય, તો તમે જે શ્રવણ કરો છો એનો લાભ થાય છે. બાકી અહીંયા બેસી અને જો ભાવ ન હોય અને સાંભળવા ખાતર સાંભળતા હોય તો અહીંયાથી કદાચ સોના જેવી વાત કહેવામાં આવે, પણ છતાંય જે કાને ધરતા નથી એને આનું ફળ પ્રાપ્ત થતું નથી.
શ્રવણના પણ ઘણા બધા પ્રકારો છે. એમાં પ્રેતે પોતાની મુક્તિ માટે થઈને સાંભળી છે. એના મુક્તિ માટે સાંભળી છે એટલા માટે એને લેવાને માટે વિમાન આવ્યું છે. અને પ્રેત યોનિમાંથી જીવનો ઉદ્ધાર કરવાનો જો કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો શ્રીમદ ભાગવત કથા છે. બીજો કહેવાનો ભાવાર્થ એવો છે કે સત્સંગ છે એ આપણા ગમે તેવા મલિન વિચારો હોય એ મલિન વિચારોને શુદ્ધ કરવાનું સર્વશ્રેષ્ઠ સાધન છે. એ સાધન દ્વારા મનની શુદ્ધિ થાય છે. બાકી બે ડોળ ચાલે ન કરવાનું કરે એ જ ભૂત છે. બાકી બીજે ક્યાંય ભૂત જોવા જવાનું નથી. એવા પણ મહાપુરુષોના સત્સંગ દ્વારા સુધરી જાય છે. એવો આ શ્રીમદ ભાગવત કથાનો પ્રભાવ છે, સાંભળવાનો લાભ છે. આ કથા સર્વપ્રથમ બ્રહ્મા ભગવાન નારાયણે બ્રહ્માજીને સંભળાવી હતી. હે બ્રહ્માજીએ એના દીકરા માનસ પુત્ર એવા નારદજીને સંભળાવી હતી. હે નારદજીએ વ્યાસજીને સંભળાવી છે. એ વ્યાસજીએ એના દીકરા સુખદેવજી મહારાજને ભણાવી છે. અને ત્યારબાદ સુખદેવજીએ પરીક્ષિત રાજાના મોક્ષ માટે આ કથા કહી છે. તો અહીંયા સોનક મુનિએ સુતજી મહારાજને પ્રશ્ન કર્યો કે સુતજી આ સુખદેવજી મહારાજે જ્યારે પરીક્ષિત રાજાને આ કથા ક્યારે સંભળાવી હતી? તો સુતજી મહારાજ એમ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગયા એ પછી કળિયુગના 30 વર્ષ જેટલો સમય ગયો છે. ભગવાન પૃથ્વીલોક છોડી અને પોતાના પરમલોકમાં ગયા છે. ત્યારથી 30 વર્ષ પછી ભાદરવા માસના શુક્લ પક્ષમાં 9મી એટલે નોમને દિવસે સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવી છે. આજ ભાદરવો એમાં શુક્લ પક્ષમાં નોમના સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવી છે. એ રાજા પરીક્ષિતને સાંભળ્યા પછી એના મોક્ષ પછી 200 વર્ષ વીતા. એ અષાઢ માસના શુક્લ પક્ષમાં 9મી એટલે નોમના દિવસે ગોકર્ણએ આ કથા સંભળાવી છે. માટે આ કથા જ્યારે સાંભળીએ, જેટલી વાર સાંભળીએ એટલી વાર આનો લાભ છે, લાભ છે ને લાભ છે. અહીંયા છેલ્લે એમ કહેવામાં આવ્યું છે કે આને એ રસિકો, એ ભક્તજનો, આને જેટલો લેવાય એટલો તમે લાભ લ્યો. જેટલો લેવાય એટલો આનો લાભ લ્યો. આ શબ્દ બધા એવા છે કે અત્યારે આપણા કાને પડ્યા છે. એ કાને પડ્યા છે, એક દિવસ આ શબ્દ આપણા જીવનમાં ઉપયોગી બને છે. આ શબ્દનો પાવર છે. તો આવો આપણે આજે પ્રથમ દિવસ શ્રીમદ ભાગવત કથાનો પ્રથમ દિવસ અહીંયા આપણે શરૂઆત કરીએ. શ્રીમદ ભાગવત કથાની ભાવથી, પ્રેમથી આપણે બધા આનું શ્રવણ કરીએ, મનન કરીએ, સાંભળીએ અને લેવાય એટલો
જીવનનો અમૂલ્ય લાભ લઈએ. બોલે શ્રીમદ ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રથમ સ્કંધ એમનો પ્રથમ અધ્યાય અને એ પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક. જન્માદસ્ય યતોન્વયાદિતરત સ્વાર્થે સ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મૂયંતી યત્સુરા તેજોવારી મુદામ યથા વિનિમયો યત્ર તિસર્ગો મૃષા ધામના સ્વૈન સદા નિરક્ષ ગુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. ભાગવતના પ્રથમ શ્લોકમાં એમ કીધું સત્યમ પરમ ધીમહિ. અને જ્યારે ભાગવતની પૂર્ણાવતી થાય છે ત્યારે પણ એમ કહેવામાં આવ્યું છે સત્યમ પરમ ધીમહિ. એવા પરમ સત્ય પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. તો સત્ય કોને કહેવું? સત્ય પરમાત્મા કોને કહેવા? એક બહુ મોટો પ્રશ્ન છે. તો સત્ય આપણે કોને કહીશું? આપણે જે વ્યવહાર કાળની અંદર આપણે સત્ય બોલીએ છીએ એ સત્ય તો ઠીક છે, બોલવું પણ જોઈએ, પણ સત્ય એટલે કે સ્વયં પોતાની સત્તાથી જે ચાલે છે એ સત્ય છે. આમાં આપણે બધાએ બેઠા છીએ, આપણા મનની અંદર એવો ખોટો ગર્વ છે કે આ બધું હું કરીએ છીએ, હું નહીં પણ મારામાં જે રહેલું સત્ય તત્વ છે એના થકી આપણે અહીંયા બેઠા છીએ. સત્ય છે, સ્વયંભૂ છે. એક ગુરુ મહારાજે એમના શિષ્યને પ્રશ્ન કર્યો કે બાપજી, આ બધું કોના આધારે ચાલે છે? આ સૂર્ય સમયસર ઉદય થાય છે, અસ્ત થાય છે, પવન વાય છે, એવો અનેક પ્રકારનું જે આપણે દેખાતું નથી પણ બધું થઈ રહ્યું છે, અને કોણ ચલાવી રહ્યું છે? ત્યારે ગુરુ મહારાજ એમ કહે છે કે ભાઈ આવું બધું છે ને ભાઈ, તમારે ભાઈ વચ્ચે વચ્ચે નહીં કરવાનું પ્લીઝ. આ બધું તમારે છે ને બધું અગાઉ કરી લેવાનું, વચ્ચે ડિસ્ટર્બ નહીં કરો. આમ છે ને શું કહેવાય, આમ લિંક તૂટી જાય પછી મજા ન આવે. બધું કામકાજ ને બધું છે ને પછી વચ્ચે બ્રેક પડે ત્યારે તમે તારે 2-3 કલાક તમારી. એટલે ગુરુ મહારાજે એમના શિષ્યને કીધું કે એક પાણીનો લોટો ભરતો આય અને એક મીઠાની ગાંગડી લેતો આય. એટલે બિચારો શિષ્ય દોડી અને પાણીનો લોટો ભરી આવ્યો, મીઠાની કણી લાવ્યો. પાણીનો લોટો મૂકી એટલે ગુરુ મહારાજે કીધું કે હવે આ મીઠાની ગાંગડી છે ને આમાં નાખી. એટલે પાણીમાં મીઠાની ગાંગડી નાખી કે હવે આને હલાવી નાખો. એટલે હલાવી નાખો એટલે મીઠાની ગાંગડી છે ઓગળી ગઈ. એટલે
ગુરુ મહારાજે શિષ્યને કીધું કે હવે જોજે ને આમાં ગાંગડી ક્યાં, તો કે ખબર નથી, હવે દેખાતી નથી. તો હવે આ પાણી ચાખજો ને. પાણી ચાખ્યું તો સ્વાભાવિક ખારું લાગે, ખારું લાગ્યું. પછી એને અડધો લોટો પાણીનો છોડી દે, જવા દે, ને પાણી ઢોળી નાખ્યું. બરોબર અડધો લોટો રહ્યો. હવે તું ચાખજો ને. ચાખ્યું તો કે મહારાજ ખારું છે. આખો લોટો કે ખાલી કરી નાખ. એટલે આખો લોટો પાણીનો ખાલી કરી નાખ્યો. હવે તું લોટો ચાખજો ને અંદરથી, તો કે મહારાજ ખારો છે. તો જે ઉપર ખારું હતું, વચ્ચે ખારું છે અને નીચે તળિયે ખારું છે. જે ખારું છે છતાંય દેખાતું નથી. ખારું છે છતાંય દેખાતું નથી, કારણ કે પાણીની સાથે ઓતપ્રોત થઈ ગયું છે. એમ ઈશ્વર છે એ જગતની અંદર ઓતપ્રોત છે, દેખાતો નથી, પણ કરનાર કુદરત ઈશ્વર પોતે છે, જે સત્ય છે. આપણે બહુ બધા બહુ ભણેલા નોલેજ વાળા બધા હોય ને, અમુક પછી વધારે પડતા ઓલા હોય ને, એ પછી નાસ્તિક તરફ જાય કે ભાઈ આવું બધું કાંઈ હોય ને, બધું ઓટોમેટિક હોય. ઓટોમેટિક એટલે એનું આપણે તમે ગુજરાતી કરો ઓટોમેટિકનું, બરાબર, તો સ્વચલિત એવું થાય ને ગુજરાતી, કે આપમેળે ચાલે. તો એ આપમેળે ચાલે એ શું છે? એ આપમેળે ચાલે ને એ જ કુદરત છે, સત્ય છે. સત્યમ પરમ ધીમહિ, કે એવા સત્ય કે જે આપણી બાજુમાં હોવા છતાંય આપને ખબર નથી. બીજું દ્રષ્ટાંત આપતા ગુરુ મહારાજ એમના શિષ્યને એમ કે છે કે હજી તારે વધારે જાણવું હોય તો મોટો વડલો છે, એ વડલાનું ફળ લેતો આવ. શિષ્ય મહારાજ વડલાનો ફળ ટેટો લઈને આવ્યું કે હવે આ ફળને ખોલો તો અંદર અનેક નાના નાના ઝીણા ઝીણા બીજ છે. કે મહારાજ આમાં તો અનેક પ્રકારના બીજ છે. હવે એ બીજને ખોલો. એમાંથી એક બીજ ઝીણું એવું અમથું લઈ અને એ બીજને ખોલ્યું, અંદર કાંઈ દેખાણું નથી. ત્યારે ગુરુ મહારાજે કીધું કે આ બીજની અંદર જે તમને નથી દેખાતું ને એ સત્ય છે. એના થકી જ આવડો વડલો થયો છે. ભલે 1 વીઘાનો હોય, 2 વીઘાનો હોય, ગમે એવડો ઘેઘૂર વડલો હોય, પણ વડલો બન્યો છે કેમાંથી? કે નાના એવા બીજમાં. અને બીજને ખોલો તો જે કાંઈ નથી દેખાતું એ સત્ય છે, એ સત્ય છે. એવા સત્ય પરમ ધીમહિ, કે હું એના ચરણે છું કે જેના થકી આ જગત ચાલી રહ્યું છે. થોડાક આપણે હજી એનાથી નજીક આવી જઈએ તો આપણે જેના થકી છીએ. દાદાએ એક વાણીમાં ગાયું ને, ગુરુ મારા અંતર્યામી, प्राण को आधार है उसकी कृपा से चले श्वास निस दिन आतन में. कोनी कृपा? कि गुरु 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 सदगुरु भजी ले आठे पहोर हरदम में. के मारा गुरुनी कृपा थी हूँ श्वास लई रह्यो छुं. हूँ अहींया बैठो छुं तो मारा गुरुनी कृपा थी बैठो छुं. અને ગુરુ અને ગોવિંદમાં જેને ભેદ દેખાય છે એને આ વાત નહીં સમજાય. ગુરુ ગોવિંદ એક કર જાણી, રહીએ શબ્દ મેં સમાય. ગુરુ ગોવિંદ એક જાણીએ, જે ગુરુ છે એ જ ગોવિંદ છે, બે એક જાણો. એવા સદગુરુ સત્ય પરમ ધીમહિ, હું એના ચરણે જાઉં છું. આવા સત્યમ પરમ ધીમહિના ચરણમાં જઈ અને જીવનું કલ્યાણ થાય છે. કથા પ્રારંભમાં જ સૂતજી મહારાજ અને શૌનક મુનિના જે કાંઈ જીવનના પ્રશ્ન છે એ પ્રશ્નથી આ ભાગવત શાસ્ત્ર આખું અહીંયા કહેવામાં આવ્યું છે.
એક વખત નૈમિષારણ્ય ક્ષેત્રમાં 88,000 ઋષિઓની સાથે શૌનકજી મહારાજ સૂતજીના ચરણમાં આવ્યા છે. બધા ઋષિઓ પોતપોતાનું કર્મ છે એ કર્મ પૂર્ણ કરી અને ઋષિ પાસે બેઠા છે. સૂતજી મહારાજ વ્યાસપીઠ ઉપર બેઠા છે, આસન લગાવીને બેઠા છે. પ્રાતઃ કાળમાં શૌનક મહારાજ પૂછે છે, ઋષિ એવું કહે છે, હે સૂતજી, તમે નિષ્પાપ છો, તમે સમસ્ત ઇતિહાસો પુરાણોને જાણો છો, ધર્મશાસ્ત્રોનું તમે અધ્યયન કરેલું છે, તમે સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપને જાણો છો. જો ને કીધું ને, સગુણ અને નિર્ગુણ તમે બંને સ્વરૂપને જાણો છો. તો હે સૂતજી, તમારું હૃદય સરળ અને શુદ્ધ છે. ગુરુજનો પોતાના શિષ્યને ગુપ્તમાં ગુપ્ત વાત કહી દે છે, કોઈ ભેદ જ નથી. ગુરુ મહારાજ પાસે જઈ અને આપણું હૃદય ઠલવી દો, આપણું મન ઠલવી દો, એટલે ગુરુ મહારાજ છે ગુપ્તમાં ગુપ્ત વાત પણ કહી દે છે, એને ગુરુ કહેવાય છે. કોઈ ભેદ નહીં. શૌનકજી મહારાજ સૂતજીને એમ કહે છે કે તમે ગુપ્તમાં ગુપ્ત વાત છે એ અમને કહો. હવે શૌનકજી સૂતજીને પ્રશ્ન કરે છે. જોજો, આ પ્રશ્ન આપણા બધાના મનને પવિત્ર કરનારું છે, જીવનને કલ્યાણ કરનારું છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન એમ કહેવામાં આવ્યો છે કે મનુષ્ય માત્રનું આંતરિક કલ્યાણ કેમાં રહેલું છે. બહુ સુંદર પ્રશ્ન. સૂતજી મહારાજનો એકનો નહીં, શૌનકજી મહારાજનો એકનો નહીં, 88,000 ઋષિઓનો એકનો નહીં, પણ સમસ્ત મનુષ્ય જ્યાં જ્યાં વસી રહ્યા છે દરેક મનુષ્ય માટેનો આ પ્રશ્ન પૂછ્યો છે. તો એમ નો કે ભાઈ મારા કલ્યાણનો માર્ગ શું? પોતાના કલ્યાણનો માર્ગ નહીં, પણ મનુષ્યના કલ્યાણનો માર્ગ કયો છે? મનુષ્ય માત્રનું આંતરિક કલ્યાણ કેમાં રહેલું છે? આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન એ કર્યો છે કે સર્વ વેદ અને શાસ્ત્રોનો, પુરાણોનો સાર શું છે? વેદ, શાસ્ત્ર, પુરાણો, ઉપનિષદો, જે 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 ધર્મ ગ્રંથ છે એ શું કહેવા માંગે છે, એનો સાર શું? આપણે અહીંયા 7 દિવસ કથા કહીએ, પછી છેલ્લે આપણે પૂછીએ કે આનો સાર શું, તો કઈ ખબર નથી. સાર તો ખબર હોવી જોઈએ ને, આપણે આટલા દી સાંભળ્યું. પણ આમાં થાય કેવું કે કથા કહેવા વાળા એવા હોય ને સાંભળવા વાળા એવા હોય. આમાં શું કરવું? એક પંડિત પોતાની પંડિતાઈ બતાવે. એક ગામમાં એક કથા બેસાડી, એટલે કથા બેસાડી એટલે આખા ગામને આમંત્રણ આપ્યું, આખું ગામ સાંભળવા જાય. પણ આને એવી પંડિતાઈ બતાવી કે હું આમ કંઈક બતાવી દઉં, એટલે બરાડા પાડે, સમજ્યા? રાડું નાખી નાખીને કથા કે જોર જોરથી રાડું નાખે. બધા આવે પોતપોતાની રીતે બેસે. હવે આ કથાકાર છે એ થોડી વાર જોઈ તો સંસ્કૃતના શ્લોક, થોડી વાર થાય તો આમ જાય, થોડી વાર જાય આમ જાય, અને એકદમ આમ તમે જોવો ને સંસ્કૃતના કડકડાટી શ્લોક બોલે, સમજ્યા? મને ખબર નહીં સાંભળવાવાળા કેવા છે, શ્રોતાજનો કેવા છે, એ આને કઈ ખબર નહીં. શ્રોતાજનોને આ શું બોલે પંડિત એમાં કઈ ખબર પડે નહીં. આ શ્લોક બોલ્યા કરે, ઓલા સાંભળ્યા કરે બેઠા બેઠા. એમાં બધા પોતપોતાની રીતે આવે. કોઈ આમ નવરા હોય કે ભાઈ હાલો આ ચોમાસાનો સમય છે, હવે અત્યારે ખેતીવાડીમાં તો કાંઈ હોય નહીં, તો હાલો ન્યા બેસી, આમ ઘરે બેહું ન્યાય બેહું. ત્યાં બેઠા હોય ક્યારેક ચા તો આવે, એટલે અમુક કોઈ ચા પીવા આવતા હોય.
અમુક પોતપોતાના ભાભા એનું પોતપોતાનું કામ લઈને આવે, ઉત્તરનો તાગડો ભેગો લેતા આવે, ત્યાં બેઠા બેઠા વણે કે સંભળાય ને વણાય, બે કામ થાય ને. એટલે ઘણા એવી રીતે આવતા હોય. તો ઘણાને એમ થાય કે ભાઈ મહારાજ કંઈક બોલે છે તો વળી એમાંથી કંઈક સાંભળવા મળશે. પણ હવે આ તો એની પોતાની પંડિતાએ જ બતાવે. રાડો નાખીને બોલે. હવે જેની ત્યાં કથા હતી એના જ પાડોશમાં એક ભરવાડ બેન રહી. એ બિચારી કથા સાંભળવા આવી એટલે ભરવાડ બેન દળ આંખમાંથી આંસુ વયા ગયા. અને આ ભાઈ પંડિતની નજર એની ઉપર પડી કે આ મારી કથા લાગી હો. એ દળ આંખમાંથી આંસુ પડે અને આને જોઈને બરાડા નાખે. સમજ્યા? જોઈને બરાડા નાખે. ઓહો, ભાવના આંસુ તો જુઓ. એટલે આમ મારી ઉપર પ્રેમ ભાવ થઈ ગયો. એટલે જેમ 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 ઓલા બેન રડે ને એમ આ તો ભાઈ જોરથી મંડ્યો કથા કરવા. 7 દિવસ કથા પૂરા થયા. ઓલા બેન જ્યારે આવે ત્યારે રોવે. એક એવો પ્રસંગ આવ્યો કે એ પ્રસંગમાં રોવાનું નહોતું આવતું, તોય બેન રોતા હતા. એટલે પંડિતને એમ થયું કે આ પ્રસંગ એવો નથી, તોય આ માજી રોવે છે. એટલે કથા પૂરી થઈ એટલે પંડિત ગયા. ત્યાં જઈને બેનને કીધું કે બેન, મને તો લાગે તમે બહુ ભાવિક છો, બહુ સરસ કથા શ્રવણ કરી. બીજા કોઈ કરતા હોય કે ન કરતા હોય, મને એવું લાગ્યું કે તમે કરતા હો. તમે જુઓ તો ખરા, હું જ્યારથી તમારી સામે જોઉં છું એમ દળ આંખમાંથી આંસુ જાય. ઓહો, તમારા જેવા શ્રોતાને ધન્ય છે. મંડો વખાણ કરવા. ભરવાડ બેન કે અરે મારા રોયા, આમાં તું હું બોલ્યો મને ક્યાં કઈ ખબર જ છે. તું હું બોલ્યો અહીંયા મને ક્યાં કઈ ખબર જ છે. અરે પણ માજી તો રોવો છો છે નું? અરે રોવું છું હું, તારું રોવું છું, તારું. એટલે હા કે મારું તો વળી શું? એવું વળી શું કે મારું તમે રોવો છો? અરે તમને ખબર ન પડે, મારો પાડો આમ જ હાથથી ગાંગરતો હતો ને આ 9મા દિવસે મરી ગયો. તારી જેમ જ ગાંગરતો હતો, એને એવો રોગ થયો હતો. એટલે મને તો એનું રોવું છે, તું 7 દિવસથી આ ગાંગરે છે, તારે બાયડી છોકરાનું કેમ થાય? તું તો હજી જુવાન છો. એટલે હું તારું રોઉં છું કે મારો પાડો એમ જ ગાંગરતો. એટલે હવે આવા કથા કહેવા વાળા ને આવા કથા સાંભળવા વાળા હવે આમાં ક્યાં મેળ આવે? આ સાર ક્યાંથી પ્રાપ્ત થાય? 9 દિવસથી રામાયણ કથા બધાય સાંભળે, આખા ગામના બધાય આવીને બધાય સાંભળે. એમાં બિચારા એક હાવ ભોળો માણસ ધ્યાન દઈને કથા સાંભળે. ભગવાન રામચંદ્રની કથા સાંભળતા 9 દિવસ વયા ગયા. છેલ્લા દિવસે એ ભોળો માણસ જઈ અને પૂછ્યું કે પંડિતજી એક પ્રશ્ન છે. કે બોલો ને, જે પ્રશ્ન હોય કયો તમ તારે. પ્રશ્ન મારો એવો છે કે તમે કથામાં એમ કીધું કે સીતાનું હરણ થઈ ગયું, એ હરણિયોની પાછી સીતા થઈ કેમ? એ તો આવ્યું નહીં કે છેલ્લે સુધી સાંભળ્યું પણ એ આવ્યું નહીં. પંડિત કે ઓહો, તારા 9 દી તો એમ નામ ગયા. સીતાનું હરણ થઈ ગયું એ તો સાંભળ્યું, પણ હરણની પાછી સીતા થઈ કે ન થઈ એ તો મેં જ કથામાં ક્યાંય આવ્યું નહીં. એમાં આમાં છે ને હરણની સીતા થઈ જાય પણ સીતાનું હરણ ન થાય. બરાબર ને? સીતાનું હરણ થઈ જાય પણ હરણની સીતા ન થાય. સુરતા રૂપી સીતાનું હરણ થઈ જાય ભાઈ, વાર લાગે નહીં. અહીં બેઠા હોય ને આપણે ક્યાંય આંટો મારી આવી. બરાબર ને? અહંકાર એવો છે કે આપણી સીતા રૂપી આ સુરતાને હરણ કરી જાય છે. પાછા લાવવા માટે તો રામને યુદ્ધ કરવું પડે. યુદ્ધ કર્યા વગર કોઈનો વિજય થતો નથી. યુદ્ધ એ જ કલ્યાણ. મન સાથે જ્યાં સુધી આપણે યુદ્ધ નથી કરતા, બાકી મન તો જ્યાં આવે ત્યાં લઈ જાય છે, પણ એને યુદ્ધ કરી અને જે આપણું સીતાને હરી ગયા છે એને લાવવાની જવાબદારી આપણી છે, રામની છે. આત્મા રામ. માટે સર્વ વેદ શાસ્ત્રના પુરાણોનો સાર શું છે?
ત્રીજો પ્રશ્ન એવો છે કે ભગવાન અવતાર શા માટે ધારણ કરે છે? ભગવાનને શા માટે અહીંયા આવવું પડે છે? બાકી તો આમ ક્ષણ માત્રની અંદર એને જે ધારે બધું કરી શકે, પણ છતાંય પોતે પૃથ્વીમાં શા માટે એને અવતાર લીધો છે? આપણે બધાને ક્યારે વિચાર આવ્યો? કોઈ દિવસ આવો વિચાર આવ્યો? હા, તર્કથી પૂછે. આમાં ઘણાય છે ને ભગવાનને નથી માનતા. રામ તો કે એ નહીં, કૃષ્ણ તો કે એ નહીં. આમ તમે સાહેબ સરવાળો કરો ને, સરવાળો તો માણસ સત્ય બાજુ જાજા હોય, અસત્ય બાજુ ઓછા હોય. માનવા વાળા છે એ માને છે, અને નથી માનવા વાળા એ સાક્ષાત આમ ચાર હાથ લઈને આવે ને તોય નથી માનવાના. ભગવાનના મુખ્ય અવતાર કયા કયા અને કેટલા, આ એક પ્રશ્ન છે. શૌનકજી મહારાજનો સૂતજીને બીજો પણ એવો પ્રશ્ન છે કે દ્વારિકામાં રહી અને કઈ કઈ લીલાઓ કરી છે, મથુરામાં રહીને કઈ કઈ લીલાઓ કરી છે, ગોકુળમાં રહી અને કઈ કઈ આ લીલાઓ કરી છે જે સામાન્ય મનુષ્ય ન કરી શકે. ભગવાન એવી કઈ કઈ લીલાઓ કરી છે કે જે સામાન્ય મનુષ્ય ન કરી શકે? છેલ્લો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન, શૌનકજી મહારાજ એમ કહે છે કે ભગવાન જ્યારે સ્વધામ ગયા ત્યારે ધર્મ કોના શરણે ગયો છે? ભગવાન હતા ત્યાં સુધી તો બધી જગ્યાએ ધર્મ હતો, પણ ભગવાન જતા રહ્યા પછી કળિયુગ આવ્યો તો ધર્મ કોના શરણે ગયો? આ પ્રશ્ન છે. આવા ઉત્તમ 6 પ્રકારના પ્રશ્ન કીધા છે, જે પ્રશ્ન દ્વારા મનુષ્ય છે એ પોતે ધર્મના માર્ગ ઉપર ચાલે છે. શ્રી વ્યાસજી કહે છે, શૌનકાદિત બ્રહ્મવાદી ઋષિઓએ જ્યારે આ પ્રશ્ન કર્યો ત્યારે રોમહર્ણના પુત્ર ઉગ્રશ્રવાય ઘણો આનંદ થયો છે. સૂતજીને ઘણો આનંદ થયો છે. ત્યારે સૂતજી મહારાજ છે પોતાના હૃદયની અંદર શ્રી સુખદેવજીનું ધ્યાન કરી, એનું સ્મરણ કરી, એની યાદી કરી, એને નમસ્કાર કરી અને કથાનો પ્રારંભ કરે છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન એ હતો કે મનુષ્ય માત્રનું કલ્યાણ કેમાં છે? એનો ઉત્તર આપતા અહીંયા સૂતજી શૌનકજીને કહે છે કે હે શૌનકાદિત મુનિઓ, આ તમારો પ્રશ્ન ઘણો જ કલ્યાણકારી છે. મનુષ્ય માત્રના કલ્યાણ માટેનો પ્રશ્ન છે. માટે આનો તમે સ્પષ્ટ ઉત્તર સાંભળો. ત્યારે સૂતજી મહારાજ શૌનકજીને આ પ્રશ્નનો ઉત્તર આપતા એમ કહે છે કે મનુષ્ય માત્રના કલ્યાણનું સાધન ભક્તિ છે. આ પ્રશ્નનો જવાબ છે કે શેમાં કલ્યાણ છે? કે ભક્તિમાં છે. અહીંયા કર્મમાં નથી કીધું, તપમાં નથી કીધું, તમને હોમ હવનમાં નથી કીધું કે બીજું ત્રીજું તમારે કોઈ પણ પ્રકારની ક્રિયાઓ નહીં, પણ ભક્તિમાં જ સૌનું કલ્યાણ રહેલું છે એ ઉત્તર આપે છે. ભક્તિ રે કરો ને એ ભલા ભાઈ રે આ
હરે હરે મળો રે મોઘેરો એ દીદે માનવી રે અને કરજો એ કિંમત યાર રે घर में भटक सोना एदी भूल मारे અને કહેજો એદી ગુરુનો આધાર રે ભગતિ કરો ભલા રે ભાવ દે ભલા રે ભાવ દે. સુધીજી મહારાજ એમ કહે છે કે તમને ધર્મને જાણવો હોય તો મનુષ્ય માત્રનો સર્વશ્રેષ્ઠ ધર્મ તે જ છે કે ભક્તિ દ્વારા શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરવી. પણ ભક્તિ પણ કેવી હોવી જોઈએ કે જેમાં કોઈ પણ પ્રકારની કામના ન હોય, નિષ્કામ ભક્તિ. અને પાછી નિત્ય અને નિરંતર હોવી જોઈએ. જો એક એક શબ્દની અંદર ભક્તિ કેવી હોવી જોઈએ, ભક્તિ કેવી હોવી જોઈએ તો કે નિષ્કામ હોવી જોઈએ. તો નિષ્કામ ભક્તિથી ભગવાનની પ્રાપ્તિ થાય છે તો કેવી કે નિત્ય અને નિરંતર હોવી જોઈએ. નિષ્કામ ભક્તિ, નિષ્કામ ભક્તિ કોઈ પણ પ્રકારની કામના વગરની ભક્તિ. બાકી મોટા ભાગે લોકો બે પ્રકારની ભક્તિ કરતા હોય. બે પ્રકારની, એક લોભથી અને એક ભયથી. બે પ્રકારની ભક્તિ હોય, એક લોભની હોય અને એક ભયની હોય. લોભની એટલે કાંઈક મેળવવા માટે સકામ ભક્તિ. આપણે કરીએ કાંઈક મેળવવા માટે આપણે ભક્તિ કરીએ, ભગવાનને પ્રાપ્ત કરીએ, ભગવાન પાસે વરદાન માંગીએ, અથવા આપણે મંદિરે જઈએ તો ન્યાય માંગ કરવાનું, ભગવાન પાસે માંગણી જ કર્યા કરવાની. હવે આપણે ભક્તિ કરતા હોય અને કાંઈક થોડું ઘણું કાંઈક ચડ ઉતર થાય, કાંઈક સારું મોડું આવે તો તરત જ આપણી એમાંથી શ્રદ્ધા ઉઠી જાય. આવું છે કે નહીં? લે હવે ગુરુ કર્યા ને હવે અમારા ઘરમાં હરખું નથી આવતું, થાય છે ને, શ્રદ્ધા ઉઠી જાય. રે ગુરુ કર્યા ને અમારે આમ થયું, શ્રદ્ધા ઉઠી ગઈ.
એટલે અહીંયા કંઈ એવો તમને સિક્કો નથી મારી દીધો કે તમે ભક્તિ કરો એટલે કાંઈ થાય જ નહીં. તમે ઇતિહાસ તપાસો, જે જે સંતોએ ભક્તિ કરી છે એને કેવડી ભીડ પડી છે. પણ આ તો મેરું ડગે પણ જેના મન ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. વિપત પડે પણ છતાંય વિલસે નહીં, આ છે હરિજનના પ્રમાણ. ભક્તિ કરો, તમે સત્યના માર્ગે ચાલો એટલે તમને જરૂર વિક્ષેપ આવરણ આવે. એ આપણી ભક્તિની પરીક્ષા છે, ભક્તિની પરીક્ષા છે. અને આમાં જે પાસ થઈ ગયો ને એ ભગવાનના ક્લાસનો સૌથી ફર્સ્ટ નંબરનો વિદ્યાર્થી કહેવાય. પાસ થાય નહીં. આ તો આમ બે સત્સંગની વાત કરતા હોય પણ પૂછડી અડેતા ફોફાડો મારે, હા તારી ભક્તિ ભોગી ગઈ બાપ, એવું થયું. એટલે કહું છું, માણસને ક્યાં સુધીનો સ્વાર્થ કે સામેવાળી વ્યક્તિનું શું થાય જોતા નથી, પોતે પોતાનું સાધવામાં નવરાનું, એટલો સ્વાર્થ. ભક્તિમાં એવો બાબુ, આ ભક્તિની વાત હાલે. આ બીજો સ્વાર્થ તો આપણે એક બાજુ મૂકીએ, આપણે આપણી વાત કરવાની. એટલો બધો સ્વાર્થ, એટલો બધો સ્વાર્થ. સ્વાર્થને લઈ અને ભક્તિ કરે. હવે આ બે પાંદડા ક્યારે થાય કયો મને? આ સકામ ભક્તિ છે. છતાંય ઈશ્વર દયાળુ છે, કૃપાળુ છે. કદાચ પોતે પોતા માટે ભક્તિ કરે તો એ આપવા માટે તૈયાર છે, તો એ આપે છે. બીજી ભક્તિ ભયથી કરે છે. દુઃખ આવે ને ત્યારે ભક્તિ યાદ આવે કે મારા બાપ જો રણુજામાં વસતો હોય, લીલા ઘોડાનો અસવાર હોય, જો વિરમદેવનો વીર હોય, નેત્રનો વરથાર હોય, તો દાદા અજમલજીનો કુંવર હોય, માતા મિનલદેવનો જો કુંવર હોય, તો એ મારા બાપ જલ્દી આવજે, જલ્દી તારો ઘોડો જેટલો ફાસ્ટ હાલે એટલો આય. અને ભાઈ રામાપીર ત્યાંથી રણુજાથી ઘોડે સવાર થાય. અત્યારે નવરાત્રી હાલે છે ને, અત્યારે આજ પ્રાર્થના છે મારા બાપ. બાકી ભાદરવો ગયો પછી રામાપીર રણુજામાં, આપણે બધા આપણા ઘરે. કાંઈ રણુજામ બાપાને કાંઈ લાગે નહીં. ભીડ પડે ત્યારે બોલાવે. રામાપીર ઘોડાની માથે સામાન મૂકે, ચોગડું બોગડું પહેરાવે, તૈયાર કરે તો આ ભગતનો ભાવ ફરી જાય. એ પાવાગઢ વારી ડુંગરેથી વેલી ઉતરે, ત્યાં વળી માતાજી તૈયાર થાય તો વળી આ ભગત ફરી જાય કે હજી બહુ વાર લાગી. આમ ફેરવા ફેરવા થાય. આ ભયની ભક્તિ છે. ભી પડે ત્યારે યાદ આવે. દુઃખમાં સ્મરણ સૌ કોઈ કરે, સુખમાં કરે નહીં કોઈ. જો સુખમાં સ્મરણ કરે તો એને દુઃખ કદાચ પણ ન હોય. ભયની ભક્તિ. ભક્તિ કરો તો અરજી અગમ ફેર. હરી બાપા હરી. તમે ભયથી કરો કે લોભથી કરો, આ ભક્તિ કલ્યાણકારી નથી. કલ્યાણકારી ભક્તિ નથી. ભક્તિ તો કેવળ ને કેવળ પ્રેમ લક્ષણા ભક્તિ કલ્યાણકારી છે. જે મીરાબાઈ કરી ગયા, જે સબરીબાઈ કરી ગયા, જે નરસિંહ મહેતા કરી ગયા, જે દાસી જીવણ સાહેબ કરી ગયા, જે ઉઘારામ કરી ગયા, પ્રેમ લક્ષણા ભક્તિ, નિષ્કામ ભક્તિ, કોઈ પણ પ્રકારની કામના વગરની ભક્તિ.
અરે જ્યારે જ્યારે ભગવાન ભક્તો માટે પ્રાગટ્ય લીધું ત્યારે એમ કીધું માંગ માંગ તારે શું જોઈ, ત્યારે એને કાંઈ માંગ્યું નથી, એની ચરણ સિવાય બીજું કાંઈ નથી. આ પ્રેમ લક્ષણા ભક્તિ છે. આપણે તો ગિરનારની તળેટીમાં ક્યાંક મળી જાય તો લિસ્ટ કરેલું હોય કે હું માંગું ને શું ન માંગવું એમ. એક વરદાન કહેતો કે એક કાંઈ મેળ ઉતરે એવું નથી, ઓછામાં ઓછા 10 તો દેવા જ જોઈએ. નિષ્કામ ભક્તિ, કોઈ પણ પ્રકારની કામના વગરની ભક્તિ. બાકી તો ભક્તિના 9 પ્રકાર કીધા છે. નવધા ભક્તિ. પણ એ નવધા ભક્તિમાં નહીં નિવેડો દસ્તામાં દેખાશે. અચવો રસ છે એની પાસે, પ્રેમીજનની પાસે. સાંભળું સજની ધ્યાન ધરી મેં આજ અનુપમ દીઠો. જે દીઠો તે જોયા સરીખો, અમૃતથી અતિ મીઠો. તો નવધા ભક્તિની આપણે વાત કરીએ તો પ્રથમ ભક્તિ સંતન કી સેવા. હવે પહેલા જ ચરણમાં આપણે પાછા પડ્યા. પ્રથમ ભક્તિ સંતન કી સેવા. સ્વાભાવિક છે કે આપણે સ્કૂલે જ ન જઈએ, નિશાળે જ ન જઈએ તો કઈ આવડે? બાલ મંદિરમાં બેહવું પડે કે નહીં? પછી તમે બાલ મંદિર વટાવી જાઓ. અત્યારે જો કે એલજી કેજી કે કેવું ઘણું આવી ગયું છે. એના પછી તમે પહેલા ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ એમ કરતા કરતા આગળ વધાય ને. હવે આમાં પહેલા ધોરણમાં જ આપણે બાલ મંદિરમાં જ આપણે જો દાંડ હોય વિદ્યાર્થી અને જવાનું આળસ કરતો હોય, પછી આગળને તો ક્યાં વાત રહી? તો પ્રથમ ભક્તિ સંતન કી સેવા. હવે આપણે અહીંયા બધા બેઠા છીએ, હવે આપણે આપણા જીવનમાં ડોગું કાઢો ને કોઈને બાજુવાળાને કહેવા નથી જવું. દેખાડવાની ભક્તિ નહીં હો. નહીતર ઘણાય સેવા કરતા હોય પણ દેખા દેખીએ કરતા હોય. અહીંની જ વાત કરો ને, બીજે આપણે ક્યાંય આગળ નથી જવું. મુનાભાઈ, હા, બાપા આવવાના હોય ત્યારે 60-70 જણા હોય. હા, ખબર પડે બાપા આવે છે. આડે દિવસે તમારે જોવો એટલે માંડ 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 20 જણા આવે. આ સંતન કી સેવા. બરાબર ને કનુભાઈ? જાત અનુભવ બોલે છે હો. આપણે એમ માનીએ કે બાપાને ખબર નથી એમ? નહીં. બોલવું એક વાત છે ને એ પ્રમાણે પાળવું એ બીજી વાત છે. પ્રથમ ભક્તિ સંતન કી સેવા. તો એ સેવા પણ કેવી હોવી જોઈએ કે નિષ્કામ સેવા બાય સબરી જેવી, જેને કોઈ પણ પ્રકારની આકાંક્ષા નહીં, કોઈ પણ પ્રકારની એને સ્વાર્થ નહીં, કોઈને ખબર ન પડે. દેખાડવાની સેવાય જુદી હોય અને છાની માની સેવાય જુદી હોય. ઘણા વર્ષ પહેલા અમારે એક બાંદ્રા એક રોકાતા, એ આખો દી છાપું વાંચે, બેઠા બેઠા ખુરશીમાંથી છાપું જ વાંચતા હોય. પણ આમ ભલારામ બાપા આમ ખબર પડે કે લાકડીનો અવાજ આવે છે એટલે હાવણું લઈ લે. મોટે વાર ભલા બાપા આમ વજે હાવણું મૂકીને છાપું લઈ લે. પ્રથમ ભક્તિ સંતન કી સેવા. જે કોઈ નથી જોતું અને આપણું હૃદય શુદ્ધ છે તો 3 લોકનો નાથ જોવે છે. એના રજીસ્ટરમાં બાપુ હાજરી પુરાય છે. એના રજીસ્ટરમાં હાજરી પુરાય છે. દુનિયા જોવે કે ન જોવે એ જોવે છે. અને એના રજીસ્ટરમાં તમારા નામની હાજરી પુરાણીને એટલે આપણો બેરો પાર થઈ ગયો. બરાબર ને? તો એના રજીસ્ટરમાં સહી થાય એવું કરો. સેવા નિષ્કામ કરો, શુદ્ધ હૃદયના ભાવથી કરો અને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગરની કરો.
તો જરૂર એના રજિસ્ટરમાં આપણા નામની સહી થશે. સહી થઈ ગઈ એટલે પૂરું થઈ ગયું. પછી જગતનો કદાચ ગમે તે સામો આવે ને કોઈ વાળ વાંકો ન કરી શકે, કોઈ વાળ વાંકો ન કરી શકે, કારણ કે રજિસ્ટરમાં સહી થઈ છે. સેવા કરી લ્યો. શબરીબાઈને માતંગ ઋષિએ એમ જ કીધું હતું કે બેટા તારે અહીંયાથી ક્યાંય જવાનું નથી, તું જેવી રીતે ભાવથી સેવા કરે છે નામ ઉપર ભરોસો રાખજે, એક દી 3 લોકનો નાથ ગોતતો ગોતતો તને આવશે. આપણે બધા ઈશ્વરને ગોતવા જાય, ભગવાનને ગોતવા જાય, ત્યારે ભગવાન છે એ આવા ભક્તોને ગોતતા ગોતતા આવે છે. અને એની પાસે આપણા બધા સરનામા ઓલરેડી છે જ. હા, આપણે મકાન ગમે એટલા ફેરવીએ પણ એ આપણા મકાન ભરે તો એની પાસે એડ્રેસ ફરી જાય એવું નથી. હા, એને ખબર છે કયો લતો, કઈ શેરી, કેટલામું ઘર, અને આ ઘરમાં બેઠો બેઠો શું કરે છે. પછી દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા. દૂસરી ભક્તિ એ છે કે ભગવાનના કથાની અંદર એના ગુણ સાંભળવામાં જે આપને પ્રસન્નતા આવે છે, આનંદ આવે છે, એનો આપણે ભાવ થવો જોઈએ. ભગવાનની ગુણ સાંભળવાનો આપણે ભાવ થવો જોઈએ. તીસરી ભક્તિ ગુરુ ચરણ અનુપમા અનુમાના. આ ત્રીજી ભક્તિ છે, સદગુરુનું ચરણ, એની ઉપાસના. આ ત્રીજી ભક્તિ છે. ચોથી ભક્તિ મમ જસ ગુણ ગાના. ભગવાનનો ભક્ત કેવો હોય કે એના ગુણ સિવાય એને બીજું કાંઈ સાંભળવું ગમતું નથી. હજી આપણે જો જગતની મિથ્યા વાતોની અંદર જો આપને રસ છે તો હજી આપણે સાચા ભક્ત નથી બન્યા. સાચા ભક્ત કોને કહેવાય? કે જેને કેવળ ને કેવળ ભગવાનના ગુણ સાંભળવાનો જ ભાવ થાય છે. એનાથી એને બીજું કાંઈ વાલું લાગતું નથી. પાંચમી ભક્તિ વેદ પ્રકાશા. પાંચમી ભક્તિ વેદ પ્રકાશા. જે વેદમાં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે આપણે જીવન જીવવાનું છે. શાસ્ત્રમાં કીધું છે, પુરાણોમાં કીધું છે. છઠ્ઠી ભક્તિ સરળ સ્વભાવ. સરળ સ્વભાવ. જો આવી રીતે થાય તો આપણો સ્વભાવ સરળ બને છે. નરસિંહ મહેતા આ જુનાગઢની અંદર સરળ સ્વભાવ. એને જગતને કાંઈ લેવા દેવા નહીં, કોઈ પણ પ્રકારના કાંઈ લેવા દેવા નહીં. કોઈ કે ઉઠ તો આ ઉઠ્યા, કોઈ કે બેઠ તો આ બેઠ. જેને માન કે અપમાન જેવું કાંઈ નથી. સરળ સ્વભાવ. લાભુ દાદાએ ઉગારામ દાદાના ગુણ ગાતા આરતીમાં કીધું ને કે સરળ સ્વભાવ, કે મારા સ્વામી સરળ સ્વભાવના છે. સાતમી ભક્તિ જગતમય પેખે. એટલે આખા જગતમાં ઈશ્વર સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. આઠમી ભક્તિ યથા લક્ષ લાભ લેખે. અને નવમી ભક્તિ નિજ નામ આધારા. આ નવધા ભક્તિ શ્રવણ, કીર્તન, વિષ્ણુ સ્મરણ, પાદ સેવન, અર્ચનમ, વંદનમ, દાસ્યુ, સખ્ય અને આત્મનિવેદન. આ 9 પ્રકારની ભક્તિ આખું જગત કરી રહ્યું છે. પણ નરસિંહ મહેતાએ કીધું એમ નવધામાં નહીં નિવેડો, દસધામાં દેખાશે. આ ભક્તિ થકી જીવનું માત્રનું કલ્યાણ રહેલું છે. આપણે કોઈ પણ તીર્થયાત્રા કરવા જઈએ તો એ તીર્થયાત્રાનો જ્યાં સુધી આપણે મહિમા બંધાણો નથી,
કે જ્યાં સુધી ઈશ્વરમાં ભાવ નથી તો ત્યાં જવાનો ખાલી ધક્કો જ છે. આય મહારાજ આય. એકાદું ભજન લ્યો. સકળ તીર્થ સંતોને ચરણે ગુરુજીને નિત્ય ગાવું રે. સકળ તીર્થ સંતોને ચરણે સર્વ સાધન મૂળ જયે ગુરુ ચરણે જાઉં રે. સકળ તીર્થ સંતોને ચરણે નદીઓ સાગરમાં એના અવર સાધન ત્યાં કામ અવર સાધન ત્યાં કામ આવે. સુકાના ચરણે જાઉં રે. સકળ તીર્થ સંતોને ચરણે બાકી તો મહેતાજીના પરચા નજરે જોયા કંઈક પરચા 25-50 તોય નાગરી નાતને નક્કી નો થયું દુભાવ્યા હરિના દાસા. એ સતજન છે સાચા છે સાચા, સંતજન છે સાચા. અરે કરી લ્યો ને લા વિશ્વાસા. એ હજી મન શું કામે મોકળું પાળો છો ભાઈ? એ હજી મોરું શું કામે વિચારો છો? સંતજન છે સાચા છે સાચા છે સાચા. એકવાર મનથી નક્કી કરી લ્યો. બધાને નક્કી થયું પણ કુટુંબ વાળા નક્કી નથી થતું લ્યો. એનું કારણ છે દેહ દેખાય, દેહના ગુણધર્મ દેખાય, મારું તારું દેખાય, ઊંચ નીચ દેખાય. દેહ દેખાણો એટલે વાર્તા પૂરી થઈ. આખા જગતને ભગવાન ભાવ થતો હોય જ્યારે એનાને આ બગતડો છે ને બગડી ગયો ને વટલી ગયો ને આમ ને તેમ ને. નાગરી નાતને નક્કી નો થયું દુભાવ્યા હરિના દાસા. સંત જન છે સાચા. અરે કરી લેને વિશ્વાસા. જ્યારે 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 અધર્મની વૃદ્ધિ થાય છે એટલે ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન કે હું યુગે યુગે અવતાર લઉં છું. આ વાત આપણે ગીતાજીની કરી. હવે આ જ વાત રામાયણમાં રામચરિતમાનસમાં કીધી છે કે જબ જબ હોય ધર્મ કી હાનિ
બઢદી અસુર અધમ અભિમાની, તબ તબ પ્રભુ ધરી બિબિત શરીરા, હરહી કૃપા નિધિ સજ્જન ધીરા. ભગવાને જુદા જુદા શરીરને ધારણ કરી અને કામ કર્યા છે. તત્વ એક છે, ઈશ્વર એક છે. ઈશ્વર જુદા નથી, તત્વ જુદું નથી, પણ એને જ્યારે જ્યારે જેવી જરૂર પડી ત્યારે એમાંથી પ્રગટ્યા છે. બાકી અવતારોનું મૂળ, ક્યાંથી અવતાર પ્રગટે છે, અવતારનું મૂળ શું છે? એ અવતારનું મૂળ આપને આપણા સદગુરુએ ઓળખાયું છે કે ક્યાંથી આ પ્રગટા છે, ક્યાંથી, અત્યારે એનું સ્થળ કયું, પ્રગટવાનું સ્થળ કયું? તો એ પ્રાગટ્યના સ્થળનું કબીર સાહેબ કહે છે કે પ્રથમ તેજ, प्रथम तेज तेज का तवन तवन का पारा पारा की रेख रेख की रति, हे रति का चंद्र रति का सूर्य रति का 10 अवतारा. ई रतिये रेमा रतिये रमायड़ा, हे रतिये अलग पुरुष उपजायवा, निज अजित तेना चेला बोलिए ओहंग सोहंग अवतारा. एमा नक्की माने निवास पिताई निवासे निवास सोलवार पर एक रति. कहे कबीर आ नाम ने भजो तो जरूर थाय एनी मुक्ति. आ अवतार नु प्रागट्य छे. प्रथम तेज एटले भगवान छे ई तेजना अंबार छे. प्रथम तेज एटले आपने एम थाय तेज एटले एकदम भड़को छे एम. આપણે અત્યારે જે બેસી છે, સાંભળી છે, બોલીએ છીએ, જોઈએ છીએ, હલન ચલન કરીએ છીએ, એ તેજ પ્રકાશથી આપણે કરી રહ્યા છીએ. પ્રથમ તેજ જે પૂર્ણ સત્ય, સ્વયંભૂ સત્ય, પ્રથમ તેજ તેજ કા તવન, એટલે પહેલું જ પૂરણ ફૂટ્યું એ પ્રેમ. તવન કા પારા એટલે શ્વાસ અને ઉશ્વાસ, એ બે પારા છે. પારા કી રેખ એટલે એ બે શ્વાસ ને ઉશ્વાસ છે એક રેખામાં કરે. ડાબી ઈંગલા ને જમણી પિંગલા પણ આ સૂક્ષ્મણામાં એક ઘર કરે. એ રેખ કી રતિ, ઈ રતિ કા ચંદ્ર રતિ કા સૂર્ય રતિ કા 10 અવતારા નામ. એના ઈર્ષાગર બાપાએ કીધું ને કે નામ થકી ચંદ્ર ને સૂર્ય નામથી તો આ 10 અવતારા. એનું મૂળ આપને આપણા ગુરુએ ઓળખાયું છે. કહે ઈર્ષાગર સુણો હરિજનો નામ નિરંજન હે ન્યારા, જે નામે સૃષ્ટિ રચાણી રચાણા સર્વે બ્રહ્માંડા. દેવી દેવતાએ નામ થકી શાસ્ત્ર ને પુરાણા, નામ ચંદ્ર ને સૂરજ નામ થકી ને નામ થકી તો 10 અવતારા. તો જેનું મૂળ છે એ મૂળ આપને ઓળખાયું છે. नाम शब्द नाम राजा, मुख थे कहूं तो कोई न माने, सब संतन का साजा, संतो नाम शब्द नाम राजा. ए भाई ए तमने जे गुरु महाराजे ओळखाव्યું છે ને એમાંથી જ બધાએ પ્રાગટ્ય થાય. માળાઓ હું તો દેવ બન્યો પણ તમે બનો. કાલે વાત કરી એમ ગુપ્ત વાત આપને આપણા ગુરુએ ઓળખાવી છે. આનાથી બારું જગતમાં કાંઈ નથી. ઈશ્વર તત્વનું મૂળ નામ છે. નામ ભજન ગુરુ પાસેથી તત્વ લીધું, એમાંથી જ આવા અનેક અને અસંખ્ય અવતારો ભગવાનના પ્રાગટ્ય લીધા છે. અસંખ્ય. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે મારો નાથ આમાંથી જ વિલસીને કામ કરે છે. જેમ જાદુગર, જેમ નટ પોતાના ખેલ કરે છે, એની કરામતને કોઈ સમજી શકતું નથી, પણ એનો જંબુરો હોય ને એને બધી ખબર હોય. આ તો બાજીગરની બાજી જંબુરો બહુ જાણે, હરિની માયા બહુ બળવંતી, પણ સંતો પાસે હારે. સંતો એના જંબુરા છે.
બાકી કોઈ એની માયાને જાણી શકે એમ નથી. ભગવાન સંકલ્પ માત્રમાંથી એમાં પ્રગટે છે ને એમાં સમાઈ જાય છે. એના જંબુરા જાણી જાય કે મારો નાથ પ્રગટીને કામ કરી ગયો. બાકી તો આપણે ખાલી એમને જોયા કરીએ. નરસિંહ મહેતાના 252 કામ કર્યા, કોઈની દ્રષ્ટિ નહોતી, કોઈને દેખાણો નહીં. ક્યાંથી દેખાય? 4 હાથ વાળો નહોતો, હાથમાં ધનુષ્ય ધારણ નહોતું કર્યું, હાથમાં બંસી નહોતી રાખી, એટલે નો નક્કી થાય, નક્કી નો થાય. નક્કી થઈ ગયો. એને બંસી ન હોય તો એના માટે કૃષ્ણ છે, કદાચ ધનુષ્ય હાથમાં ન હોય તો એના માટે રામ છે. નક્કી થઈ ગયો. જગતને દેખાય કે ન દેખાય, આપને દેખાય એટલે ઘણું. અહીંયા સુતજી મહારાજ એમ કહે છે કે સુખદેવજીએ રાજા પરીક્ષિતને જ્યારે આ કથા સંભળાવી, આમરણ અનશનનું વ્રત લઈ ગંગા તટે બેઠેલા હતા. જ્યારે આ પુરાણ રૂપી જ્યારે સૂર્યનો ઉદય થયો, ત્યારે પ્રથમ વખતે મેં સુખદેવજી પાસેથી આ સમયે સાંભળી હતી. હું ત્યાં બેઠો હતો. સુતજી મહારાજ એમ કહે છે કે મેં સર્વપ્રથમ પહેલી જ વખત આ ભાગવત પુરાણનું જ્યારે સૂર્ય ઉદય થયો ત્યારે સુખદેવજી પરીક્ષિત રાજાને સંભળાવતા હતા, ત્યારે એ સભામાં હું બેઠો હતો. એટલે અત્યારે આપણે બધા અહીં બેઠા છીએ ને, એમ સુખદેવજી જ્યારે કથા કહેતા હતા, પરીક્ષિત સાંભળતા હતા, ત્યારે ખાલી પરીક્ષિતને 2 જ નહોતા, આવા તો ઘણાય હતા. સુતજી મહારાજ એમ કહે છે કે હું ત્યાં બેઠો હતો અને જે પ્રમાણે કથા કીધી છે એ પ્રમાણે હું તમને કહું છું. એટલે આ એમ કહેવાનું એમ છે કે આ મારું નથી. આ તમે આખી ભાગવત તમે વાંચી જોયો, તમારી ઘરે પડી હોય તો કોઈના માથે લેતું નથી. આ તો મેં ઓની પાસેથી સાંભળ્યું છે. સુખદેવજી એમ કહે છે મેં વ્યાસ પાસેથી સાંભળ્યું છે. વ્યાસજી એમ કે મેં બ્રહ્મા પાસેથી સાંભળ્યું. બ્રહ્માજી એમ કે મેં ભૌમા ભગવાન પાસે સાંભળ્યું. નારાયણ કે મેં સત્ય તત્વમાંથી આવ્યું છે. છેલ્લે સત્ય તત્વ સુધી જાય, કોઈ એમ નથી કીધું કે હું કહું છું. એટલા માટે જ આ આપણા બધા માટે છે. પ્રશ્ન જોજો, આમાં કોઈ પોતાના અંગત સ્વાર્થ માટે એ કોઈ પ્રશ્ન નથી, પણ સમસ્ત મનુષ્યના કલ્યાણ માટેના પ્રશ્ન છે. તો ત્રીજો પ્રશ્ન એ હતો કે ભગવાન અવતાર શા માટે ધારણ કરે છે? દુષ્ટોનો નાશ કરવા માટે. દુષ્ટોનો નાશ કરવા માટે. અરે મેં વિચાર એવો કર્યો બાબુ, હા સાચી વાતો, મને એવો વિચાર આવ્યો કે ભગવાનને અહીંયા આવું પડ્યું એને મારવા માટે, તો હિરણ્યકશ્યપુ કેવો બળવાની છે. ખાલી કલ્પના કરો ને, ખાલી કલ્પના કરો. કંસ કેવો હશે કે એના માટે ભગવાનને આવવું પડ્યું. પણ ભગવાનના સંકલ્પ માત્રથી આવા દુષ્ટો નો નાશ થાય છે. કારણ કે દુષ્ટને જીવાડનાર એ છે અને સારા માણસને પણ જીવાડનાર તો ખુદ પોતે ઈશ્વર છે, પણ પોતાની લીલા માટે અને પોતાના ભક્તોને રાજી રાખવા માટે વારે વારે આવે છે. એટલે વૈકુંઠમાં જાજુ ગમતું નથી બાપુ, આ ગમે છે એટલું. એ લક્ષ્મીજીને ઘડીએ ઘડીએ ઉપાધિ આ છે કે વારે વારે ક્યાંક ભાગી જાય. નામ લીધું નથી ને ભાગ્યા નથી, નામ લીધું નથી ને ભાગ્યા નથી, નામ લીધું નથી ને ભાગ્યા નથી.
પછીનો પ્રશ્ન એવો હતો કે વેદ પુરાણનો સાર શું? એનો જવાબ આપતા સુતજી મહારાજ કહે છે સોનકજીને કે વેદ શાસ્ત્ર પુરાણ એનો સાર મનુષ્ય માત્રના કલ્યાણ માટે છે. વક્તાઓમાં શ્રેષ્ઠ અને સૌથી ભાગ્યશાળી એવા સુખદેવજી એની પુણ્યમય કથા મને કહો. તે કયા સ્થળે, કયા યુગમાં અને કયા કારણે થઈ હતી? અને શ્રી કૃષ્ણ દેવપાયન એટલે કે વ્યાસજી એને આ સુખદેવજીને કેવી રીતે ભણાવી? એ જે મારા પ્રશ્ન છે એ સોનકજી કે છે એનો મને ઉત્તર આપો. વનમાં જ્યારે સુખદેવજી પોતાના પિતાને છોડી અને જાય છે, પાછળથી વ્યાસજીએ કીધું, ઓ પુત્ર થોભી જા. હજી તો જેના યજ્ઞોપવિત સંસ્કારે થયા નથી અને ઈશ્વરને ગોતવા માટે નીકળી ગયા છે. પાછળથી એમના પિતા વેદ વ્યાસજીએ અવાજ કર્યો છે કે ઓ પુત્ર ઉભો રે, તું મારી વાત સાંભળ. જગતમાં બધી જગ્યાએ તારે જવાની છૂટ છે. મને ખબર છે કે તું છે એ આત્મામાં જ નિર્ભર રહે છે, પણ એક મારી વાત સાંભળ, એક મારી સલાહ લેતો જા કે જા ભલે તું ગમે ત્યાં, પણ ગુરુ તો જનકને જ કરજે. એના પિતાએ એમના પુત્રને કીધું કે જનકને જ તારે ગુરુ કરવાના છે, જનકને ગુરુ ધારણ કરજે, પછી તારે જ્યાં ફરવું હોય ત્યાં છૂટ છે. એવામાં જ્યારે સુખદેવજી મહારાજ જાય છે, એક નદીની સરોવરની અંદર સ્ત્રીઓ છે એ સ્નાન કરી રહી છે. જ્યાં સુખદેવજી ત્યાંથી નીકળે છે તો જે સ્ત્રીઓ સ્નાન કરતી કરતી બે હાથ જોડી અને ઊભી રહી ગઈ છે. સુખદેવજી મુનિને નમન કરે છે. એ જ ક્ષણમાં એની પાછળ જેના પિતા ચાલ્યા આવે છે, તો એના પિતાને જોઈ અને એ જે કન્યાઓ છે, જે યુવતીઓ છે, એ પાણીની અંદર શરમાઈ અને પોતાના શરીરને ઢાંકી દે છે. એટલે વ્યાસજીને આશ્ચર્ય થયું કે મારો દીકરો તો દિગંબર છે, એના અંગ ઉપર એક વસ્ત્ર નથી. એને જોઈ અને તમે એને પ્રણામ કર્યા અને મારા અંગ ઉપર અનેક પ્રકારના વસ્ત્રો છે, છતાંય તમે મને જોઈને તમને લજ્જા શા માટે આવી? આ પ્રશ્ન છે. ત્યારે પેલી યુવતીઓ જે સ્નાન કરી રહી છે એ યુવતીએ કીધું કે મહારાજ અમને ક્ષમા કરજો, પણ તમારામાં હજી એવો ભેદ છે કે આ સ્ત્રી છે, આ પુરુષ છે, જ્યારે તમારા પુત્રમાં તો આ ભેદ જ નથી કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે. જે કાયમની માટે આત્મામાં જ રમણ કરી રહ્યા છે એને સ્ત્રી કે પુરુષની અંદર ભેદ નથી. સ્વાભાવિક જ છે ને, આપણા મનુષ્યમાં આપણે માણસની અંદર, પુરુષોની અંદર આત્મા હોય તો બહેનોમાં આત્મી કહેવાય કે બહેનોમાંથી આત્મી વહી ગઈ. એમાં શું કહેવાય છે? આત્મા. પુરુષોમાં આત્મા, એમ સ્ત્રીમાં પણ આત્મા છે, જેને કોઈ પણ પ્રકારની ભેદ દ્રષ્ટિ જ મટી ગઈ છે. એવા સુખદેવજીના ચરણમાં નમન છે. અહીંયા સુતજી સોનકજી એમ કહે છે કે ક્યારે સુખદેવજીએ પરીક્ષિત રાજાને જે કથા સંભળાવી એ કથા મને કહો, મારે સાંભળ.
એવા તો ઘણા બધા પ્રશ્નો છે. એ પ્રશ્નના ઉત્તર રૂપે એમ કે છે, સુતજી કહે છે, 4 યુગના પૈકીનો એક યુગ, ત્રીજા યુગ દ્વાપર યુગમાં મહર્ષિ પરાશરના વસુપુત્રી સત્યવતીના ગર્ભથી ભગવાન કલા અવતાર યોગીરાજ વ્યાસજીનો જન્મ થયો છે. પરાશર મુનિ અને સત્યવતીના બેના સમાગમથી સત્યવતીના ગર્ભેથી વ્યાસજીનો જન્મ થયો છે. પ્રથમ એનું નામ વ્યાસજી નહોતું, પ્રથમ એનું નામ શ્રી કૃષ્ણ દ્વૈપાયન હતું. પછી એને વેદના વિસ્તાર કર્યા છે, કારણ કે વેદમાં અધિકાર નહોતો, સ્ત્રીઓનો અધિકાર નહોતો, શૂદ્રનો કંઈક અધિકાર ન હતો, બીજા ઘણા પ્રકારના અધિકારો ન હતા. શા માટે ન હતા? અધિકાર ન હોવાનું કારણ એ કે પોતે કર્મમાં કાંઈક ભૂલ કરી બેસે. માટે પરાશર મુનિ એક વખત આ કાંઠેથી પેલા કાંઠે જવા માટે નાવિકને કહે છે. એ નાવિકને કહે છે કે મને આ કાંઠેથી પેલા કાંઠે લઈ જા અને તારું જે કાંઈ થશે એ મહેનતાણું હું તને આપી દઈશ. એ આપવા માટે એ પરાશર મુનિએ કીધું છે. જમુના કિનારે આવ્યા છે, નાવ દ્વારા બેસીને સામે કાંઠે જવું છે. ત્યાં દશરાજ કરીને નાવિક છે. એ નાવિકને એમને કીધું કે મને આ કાંઠેથી પેલા કાંઠે મને મૂકી જા, તારું જે મહેનતાણું થાય હું તને આપી દઈશ. ત્યારે દાસરાજે પોતાની પુત્રી એમની કન્યા સત્યવતીને કીધું કે આ નાવ લઈ અને આ ઋષિને પેલા કાંઠે મૂકી જા. મહર્ષિને લઈ અને આ સત્યવતી નાવ ચલાવતી ચલાવતી બીજા કાંઠે મૂકવા જાય છે. પણ એવામાં જગતનું કલ્યાણ કરવાની ઈચ્છાથી મહર્ષિએ એમના સૌંદર્યને જોઈ અને એમની પાસે સમાગમની માંગણી કરી છે. કેના માટે? જગતના કલ્યાણ માટે. આ સાંભળી અને કન્યા છે લજ્જિત થઈ છે, સત્યવતી લજ્જિત થઈ છે કે મહર્ષિ આપ શું કરવા ઈચ્છો છો એ હું જાણી શકું એમ નથી, પરંતુ હું એક મત્સ્યની કન્યા છું, મારામાં ગંધ આવે છે. તો મારી એવી શરત છે કે તમે મારી ઉપર એવી કૃપા કરો કે મારામાંથી ગંધ વહી જાય. સ્ત્રી એટલે બુદ્ધિ. જેની બુદ્ધિ બગડી હોય ને એ આવા કોક મહર્ષિ, એવા કોક ગુરુના ચરણે જઈ અને આપણી જે બુદ્ધિ બગડી છે ને એને સુધારવાનું કામ સદગુરુ કરે છે. બુદ્ધિ બગડી હોય તો મારામાં મલિનતા છે, મારામાં મળ છે, એને તમે નિર્મળ બનાવો. મલિનતા. એ સત્યવતીએ પહેલી માંગણી આ કરી અને બીજી માંગણી એમ કરી કે હું તો કુંવારી છું, મને કલંક લાગશે. તો એનો તમે વિચાર કર્યો છે? હું કન્યા અવસ્થામાં છું અને આ દૂષિત મને લાગે તો એનો તમે વિચાર કર્યો છે? પણ મહર્ષિ પરાશરજી ત્રિકાળ ધ્યાની હતા.
એને ત્રિકાળ ધ્યાન કરીને જોઈ લીધું કે તું સમાગમથી જગતનું કલ્યાણ કરવાની ઈચ્છા છે, એટલે તારી બે ભાવના પૂર્ણ થશે, તારામાંથી જે માછલીની દુર્ગંધ આવે છે એ પણ દૂર થશે, અને તારી જે કન્યા અવસ્થા છે એમ નામ રહેશે. સદગુરુની કૃપા થાય, મન આવરણ અને વિક્ષેપ છે એ મટી જાય છે. જ્યારે મન આવરણ વિક્ષેપ જ્યારે મટે છે, નિર્મળ બને છે, ત્યારે જગતમાં એને દાગ લાગતો નથી. મીરાબાઈએ કંઈક ગાયું ને કે હું તો પહેરું ઓઢું કાળો કાંબળો, દાગ જ ન લાગે. જગતમાં તમે જોઈ લો, જેને જેને જેટલી કરવી હોય એટલી પરીક્ષાઓ કરી છે, પણ એક ભક્તને કોઈને દાગ લાગ્યો હોય તો કયો? નિર્મળ કરી દીધા, નિર્મળ. સુરત શિલા પર જઈ પછાડી નિર્મળ કરી દીધી મારા નાથે, પટવડી પ્રેમની રંગી મારા રંગીલાની આય. આજ બંનેના સમાગમથી શ્રી કૃષ્ણ દ્વૈપાયનનો જન્મ થયો છે. પછી એને વિચાર કર્યો કે આના માટે, જેના માટે મારો જન્મ થયો છે, એ જન્મને લઈ અને પોતે મનુષ્યના કલ્યાણના માર્ગનો વિચાર કર્યો છે. એ પછી એને મહાભારતની રચના કરી. પણ મહાભારતની રચના કરવા છતાંય એમને સંતોષ ન થયો. વેદના 4 ભાગ કર્યા, 4 વિસ્તાર કર્યા, ઋગ્વેદ, અર્થવેદ, સામવેદ, યજુર્વેદ, 4 વેદના 4 ભાગ કરી અને સંભળાવ્યા. પણ ઘણાના એવા અધિકાર ન હતા, એટલે બધાને અધિકાર આપવા માટે એને મહાભારતની રચના કરી. પણ છતાંય પોતાને સંતોષ ન થયો. એ ઉપરાંત એને 17 પુરાણની રચના કરી. પણ 17 પુરાણની રચના કરવા છતાંય પોતાને જેવો જોઈએ એવો અંદરથી આનંદ નહોતો આવતો. માટે એનું મન છે એકદમ ખીન બન્યું છે. એમને અફસોસ થાય છે એમને કરેલા અસંતોષને લઈને. ત્યારે બધા ઉપર કૃપા કરનારા એવા નારદજીનું જ્યાં આગમન થયું છે. સુતજી કહે છે, ત્યારબાદ સુખેથી બેઠેલા વીણાપાણી પરમ યશસ્વી દેવર્ષિ નારદે પોતાની પાસે જ બેઠેલા બ્રહ્મર્ષિ વ્યાસને સ્મિતપૂર્વક પૂછ્યું છે. નારદજી આવ્યા છે. વ્યાસજી જે ચિંતામાં બેઠા છે એને જઈને પૂછ્યું. નારદજી કહે છે કે હે મહાભાગ્ય વ્યાસજી, આ તમારું શરીર અને મન બંને અંતઃકરણની દ્રષ્ટિએ સંતુષ્ટો જ છે ને? સનાતન બ્રહ્મ તત્વ વિશે તમે જાણો છો, તમે ખૂબ વિચાર્યું છે, એમ છતાંય પણ હજી તમે મને કંઈક ચિંતાતુર દેખાતા હોય એવું લાગે છે. એટલે વ્યાસજી કહે છે, નહીં, તમારી વાત સાચી છે, હું સંતુષ્ટ નથી. એનું કારણ હજી હું ગોતી શકતો નથી. આવડત ભલે આપણી પાસે ગમે એવડી હોય, કદાચ બધા પ્રકારનું તમને જ્ઞાન હોય, આપણે બધા પ્રકારનું જ્ઞાન હોય, પણ જેવો જોઈએ એવો હૃદયનો ભાવ જ્યાં સુધી જાગૃત થતો નથી ત્યાં સુધી ઈશ્વર રાજી થતો નથી. આ તો બાપા કે ને એના જેવું છે. આ તો ગુરુગમ વિનાની વાણી તો કળશિયા જવાનું પાણી.
ગુરુગમ વગરની વાણી. વાતો તો અસંખ્ય ને અપાર છે, એનો કાંઈ પાર પામી શકાય એવું નથી, એવી એટલી વાતો છે. પણ પેલા જ આપણે કાલે વાત કીધી એમ મને સાર ગર્ભિત કથા કહો, જેમાં સાર રહેલો છે. રોચક વાતમાં રસ જ નથી. રોચક વાત અને કેવલ હસી કાઢવાની વાતનો આપણી પાસે સમય નથી. મને સાર ગર્ભિત કથા કહો, જેમાંથી મને કંઈક સાર પ્રાપ્ત થાય. નારદજી એમ કહે છે વ્યાસજીને કે ઠીક છે, સારું છે કે તમે આનું અધ્યયન તો કર્યું, પણ મારું માનવું એવું છે કે તમારી વાણી કેવી છે કે ભગવાનના ગુણના અલંકાર વિનાની છે. એ કાગડોના ઉત્તિષ્ઠ અન્ન ફેંકા જેવી છે, વિષ્ટા જેવી છે. એમાં કાંઈ કાઢી લેવાનું નથી. જોયો અહીંયા શબ્દ કેવો વાપર્યો, તમે તે ધ્યાન દઈને સાંભળો, મજા આવશે. એક એક શબ્દની અંદર જુઓ કેવું જ્ઞાન રહેલું છે, તત્વ રહેલું છે. હું મારા મતિ અનુસાર કહું છું. હા, પછી જેવું હોય તો દાદા જાણે, પણ હું મારા મતિ અનુસાર એમ કહું છું કે અહીંયા એમ કહેવામાં આવ્યું કે તમારી વાણી કેવી છે કે કાગડાઓના ઉત્તિષ્ઠ અન્ન ફેંકવાના સ્થાનને અપવિત્ર વિષ્ટા જેવી છે. પણ તમને બધાને ખબર છે કાગડાના વિષ્ટામાંથી પીપળો ઉગે? પૂજા પીપળાની છે કે નહીં? બીજું કહી શકે એમ હતા, પણ કાગડાના વિષ્ટાનું કીધું છે. જે કાગડો જ્યાં જ્યાં ચર કરે ને એમાં પીપળો ઉગે, અને એ પીપળો અત્યારે ભાદરવામાં આપણે આંડા લઈને એને આટા મારવા જાય છે. બરાબર ને? ભલે તમે ગમે એવી વાણી કરો છો, તમે ભલે ગમે એવી રચના કરી છે, પણ એમાંથી ને કાંઈક માણસને પ્રેરણા મળે છે. એક એવો નાનો એવો શબ્દ, પણ એ શબ્દની છણાવટ આપણે વિચાર આવે ત્યારે એમ થાય કે વાહ વાહ વાહ. એક એક શબ્દની અંદર ટૂંકા સમયની અંદર મને એમ થાય કે હું ઘણું ટૂંકાવી નાખું, પણ એમ થાય કે એક એક શબ્દને ફોડીએ તો ક્યાં વાત જાય. આ 7 નહીં પણ 7 દુ 14 દિવસે ટૂંકા પડે. એટલે પછી નારદ એને ઉપદેશ આપે છે. એ ઉપદેશને ગ્રહણ કરી અને પોતે જેને અત્યારે આપણે સાંભળી રહ્યા છે એની રચના કરે છે. પછી નારદજી છે એના મનનું સમાધાન કરવા માટે, વ્યાસજીના મનનું સમાધાન કરવા માટે નારદજી છે એ પોતે પોતાના જીવનનો દાખલો આપે છે. પણ એનું પૂર્વ ચરિત્ર આપણે થોડીક ક્ષણ પછી કરશું. સમય થયો છે 10 વાગે. આપણે થોડી વાર ચા પાણી પીએ, હોલ્ટ કરીએ. ત્યાં સુધી બહેનો છે થોડી વાર રમે એટલે પોતાના પગ મોકરા થઈએ. ગોઠણ ગોઠણ દુખતા હોય ને, હા, એટલે થોડાક વાર અહીંયા કીર્તન ગાશે, ત્યાં સુધી તમે થોડી વાર રમો. ભાઈઓ છે એ ચા પાણી પી લો. 10-15 મિનિટ પછી ફરી પાછી આપણે કથા ચાલુ કરશું. અને ખાસ એ કહેવાનું છે કે જે કોઈ ભાઈઓને કે બહેનોને બીજમાં જવાની ભાવના હોય એ બધા પ્રેમથી જાજો. બીજમાં જેને જવું હોય ભેડા પીપળિયા સત્સંગમાં ભાવ પ્રેમથી તમ તારે જાજો. અને 15 મિનિટ પછી આપણે ફરી પાછા કથાનો આરંભ કરીશું. બોલે શ્રીમદ ભાગવત ભગવાન જય. બોલો દ્વારિકાધીશ કી જય. રામચંદ્ર ભગવાન, ઉગમેશ્વર સાહેબ, गिरिनारी महाराज